નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જે વ્યક્તિત્વને મળવાના છીએ એ એક પ્રોફેસર છે અને સાથોસાથ એક ઉમદા કવિ, લેખક અને લોક સાહિત્યકાર છે. આજના મહેમાનનું નામ છે ડૉક્ટર વિરલ શુક્લ. એમની સાથે જીવન વિશેની, દુનિયા વિશેની અંતરંગ ચર્ચાઓ કરીએ એ પહેલાં એક નાનકડી નજર નાખી લઈએ એમની આજ સુધીની જીવનયાત્રા ઉપર. ગરવા ગુજરાતીમાં આપણા આજના મહેમાન એટલે ડૉક્ટર વિરલ શુક્લ. પગવાડીને ધીરજ રાખી કદી ન બંદા બેઠા, અંધારીયત ખુલ્લી બારી સૂજે નહીં ક્યાં ઉઘડે તોય, ઠૈડી મેળી જાત અમારી સાકળ મોકળ બેઠા, પગવાડીને ધીરજ રાખી કદી ન બંદા બેઠા. જેની કવિતા એક આત્મકથા હોય અને એ કવિતામાં એક અલગારી મોજની સાથે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરી મેળવેલ અનુભવ પણ એકરૂપ થઈ છલકતો હોય, એ કવિનું જીવન કેવું હશે? ડૉક્ટર વિરલ શુક્લની વિરલમાંથી ડૉક્ટર વિરલ બનવાની જીવનયાત્રા આજના એ દરેક યુવાનને પ્રેરે તેવી છે જે યુવાન જાત પર વિશ્વાસ રાખી જમાનાની સામે પડકાર ઝીલવા તૈયાર છે. અણધાર્યા અકસ્માત અને માંદગીએ કારકિર્દીને શરૂઆતમાં દોડવાનો પ્રયત્ન કર્યો, પણ અંદરનો વિરલ અચલ હતો અને એટલે જ વિરલભાઈએ નવા છીણી ટાંકણાથી પોતાની કારકિર્દી ઘડવાની શરૂઆત કરી. આર્ટ્સ પ્રવાહ પસંદ કરી તેઓએ અભ્યાસની નવી શરૂઆત કરી. ભણતર ગોઠવાઈ ગયું, હવે ગણતર ગોઠવવાનું હતું. એક આયુર્વેદિક દવાઓ બનાવવાની કંપનીમાં મેડિસિન રિસર્ચ કલેક્શનનું કામ કરતા વિરલભાઈ ઔષધિઓની તલાશમાં જંગલ ફર્યા અને સાથે જ વાંચન પ્રીતિને લીધે સાહિત્યના જંગલો પણ ફર્યા. નાનપણથી જ વાંચન અને સંશોધનની જિજ્ઞાસાને બરાબર કામે લગાડી વિરલભાઈએ અંગ્રેજી વિષયમાં MA પાસ કર્યું અને એટલું જ નહીં પણ સૌરાષ્ટ્ર અને બ્રિટનના લોક સાહિત્યના તુલનાત્મક અભ્યાસ સાથે PhD પણ કર્યું અને હાલ તેઓ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની સરકારી કોલેજમાં પ્રાધ્યાપક રૂપે ફરજ બજાવી રહ્યા છે. પણ આ સાથે જ એક અલગ જ વિરલનો ઉદય થઈ રહ્યો હતો. લોક સાહિત્યના હાથવગા જ્ઞાન અને વક્તૃત્વ કળાની કુદરતી દેનને પરિણામે તેઓએ લોક સાહિત્યના અનેક કાર્યક્રમો પોતાની આગવી છટામાં આપ્યા. જીવ વ્યક્ત થવા ઈચ્છે અને જ્યારે માણસ પાસે શબ્દરૂપે સરસ્વતી હોય ત્યારે માણસ કવિ ન બને તો જ નવાય. સાંપ્રત ગુજરાતી સાહિત્યએ જે છંદો માળીએ ચડાવી દીધા હતા એ જ છંદો પ્રયોજી વિરલભાઈ અદ્ભુત કવિતાઓ અને ગઝલો રચી અને વર્ષ 2017માં તેઓનો પ્રથમ ગઝલ સંગ્રહ શબદ એક જ મિલા પ્રકાશિત થયો અને અનેક લોકોની દાદ મેળવી ગયો. એક સાહિત્ય સર્જક તરીકે વિરલભાઈએ સર્જન ક્ષેત્રમાં ડગ તો માંડ્યા, પણ આ સાથે જ એક સર્જક તરીકે વિરલભાઈનો જીવ કોઈ અવર્ણનીય દર્દથી ઉચાટ કરતો હતો. એ દર્દ હતો દેશની રક્ષા કાજે પોતાના જીવની પણ પરવા કર્યા વગર નિષ્દિન ફરજ પર ખડે પગે રહેતા એ વીર જવાનો માટે કંઈક કરી છૂટવાનો દર્દ. એક સૈનિક પ્રત્યેની અપાર પ્રીતિ અને તેઓની જવામરતી પ્રત્યેના અપાર માનને પરિણામે વિરલભાઈની કલમે સર્જ્યું એક અદ્ભુત પુસ્તક શૂરવીર ગાથા. એ પુસ્તકની તો વાત કરીએ એટલી જ ઓછી છે, પણ આ પ્રવાસ ક્યાં કદી થંભે છે? એ તો નિરંતર ચાલુ જ રહે છે. ડૉક્ટર વિરલ શુક્લનો આ હતો અત્યાર સુધીનો પ્રવાસ. હવે ચાલો મળીએ આપણા આજના આ ગરવા ગુજરાતીને અને વાત કરીએ એમની સાથે જિંદગીની અને દુનિયાની. કહે માર્ગ ક્યાં જઈશ પૂછ્યા વગર બસ, અમે ફક્ત ચાલીએ જશું જિંદગી પર. અહીં ઉગશે 10 ગણું એ મીચ્યા વગર હેત વાવીએ જશું જિંદગી પર. ને અમે જિંદગીના ખભે ટેકવીને ઘણી દર્દભીની પડો રોઈ લીધી, પરંતુ પ્રતિક્ષણ પ્રતિજ્ઞા ધરી કે સમયને હસાવીએ જશું જિંદગી પર. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એક એવું વ્યક્તિત્વ કે જે ઘણા યુવાનો માટે પ્રેરણારૂપ બની શકે, ઘણું જાણી શકાય, ઘણું શીખી શકાય એવું એક વ્યક્તિત્વ એટલે ડૉક્ટર વિરલ શુક્લ. એમના જીવન યાત્રાની ઝાંખી આપણે જોઈએ. હવે એમની સાથે આપણે રૂબરૂ ચર્ચા કરીએ. વિરલભાઈ, કેમ છો? બસ મજા. તો સૌથી પહેલો પ્રશ્ન મારે પૂછવો છે આપને કે
કેવી રહી આ 35 વર્ષની જિંદગી? શું ઉતાર ચઢાવો આવ્યા? શું મજા આવી? શું શીખ્યા? ફન. અરે વાહ, બહુ મજા આવી. હજી આવે છે, હજી ઘણા વર્ષ મજા કરવી છે આવી. અને પેઇન, ગ્રીફ, ઓલ આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. તો એ પણ આવ્યા. અને ત્યાં પણ રંગ છે, કહીને વધાવ્યું છે અને મજા કરી છે. રંગ છે આ શબ્દ મને લઈ જાય છે જે મારી ઉર્મી આ શબ્દ સાથે જોડાયેલી છે. એ વ્યક્તિત્વ જેને હું મહર્ષિ કહું છું, મહર્ષિ ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલી છે. અને એમની જ રસધારની સૌથી પહેલી વાર્તા રંગ છે રવાભાઈને, એટલે અને ત્યાંથી જ આ ઉર્મી જોડાય છે. તો કઈ જગ્યાએ જિંદગીએ રંગ રાખ્યો છે? એક કરતાં વધારે એવા પડાવો જોયા. એ ક્યારેક ફાકા મસ્તીના દિવસો જેને કહેવાય એ હતા, બેકારીના દિવસો હતા, શારીરિક પીડાઓના એ દિવસો હતા કે જ્યાં ડૉક્ટરે 24 કલાક આપી દીધેલા કે હવે આ માણસને પેરાલિસિસ થશે કે કોમામાં જશે કે નહીં જીવે. એ સમય પણ હતો. ખાવા માટે ખિસ્સામાં કંઈ નહોતું એ સમય પણ હતો. બધો સમય જોઈ લીધો અને આ કદાચ 2 શબ્દોએ ટકાવી રાખ્યો છે, રંગ છે. ઓહો, ક્યાં વાત છે. તો જીવનમાં સંઘર્ષો ખૂબ હતા. આ સંઘર્ષ સમયે ઘણા લોકો હોય, પછી એ મજબૂત હોય માનસિક રીતે એવા પણ લોકો હોય. અમુક લોકો એવા હોય કે જેનું મનોબળ એટલું બધું સબળું ન હોય, એ તૂટી જતા હોય. આટલા સંઘર્ષો વેઠ્યા, શારીરિક પીડાઓ, અને એમાં ડૉક્ટરના એવું કહેવું કે થોડા સમયમાં જ આવી કોઈ પેરાલિસિસ જેવી મોટી આફત આવી જશે. તો આ સંઘર્ષ દરમિયાન એવી તો કઈ વસ્તુ હતી કે જેણે ટકાવી રાખવામાં મદદરૂપ થઈ? પેલા 2 શબ્દો હતા, હવે એક શબ્દ, એ સાહિત્ય હતું. ઓહો. 12મું ધોરણ ત્રીજા પ્રયત્ને પાસ થયો છું. એટલે 2 વખત નપાસ થયા પછી બહુ નાસીપાસ થઈ ગયેલો. અને કોઈ પણ યુવાન થઈ જાય એ ઉંમર કિશોર, આમ તો યુવાન પણ નહીં, કિશોર અવસ્થામાં. પણ ત્યારે ઓલરેડી સાહિત્યનું વાંચન ઘણું હતું અને એ સમયે ખાસ કરીને એવા પુસ્તકો સાથમાં આવતા ગયા, મૈત્રી બંધાતી ગઈ કે એણે ટકાવી રાખ્યો. અને ત્યાર પછીના દરેક સંઘર્ષમાં, અને આજ દિવસ સુધી સંઘર્ષની યાત્રા કોઈ દિવસ પૂરી નથી થતી, થવી ના જોઈએ. સંઘર્ષની યાત્રા પૂરી થાય ત્યાં વિકાસની યાત્રા પૂરી થઈ જાય. પણ એ સંજોગોમાં, એ તમામ સંજોગોમાં ટકાવી રાખ્યો હોય તો સાહિત્ય. પછી એ હરિવંશરાય બચ્ચનની કવિતાઓ હોય કે બક્ષી સાહેબના લેખો હોય કે જ્યોતિન્દ્ર દવેના નિબંધો હોય, એ કોઈ પણ ફોર્મેટમાં, કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ ભાષામાં તમારી પાસે આવે અને ખંભે હાથ મૂકીને કે દોસ્ત રંગ છે. આહા, ક્યાં વાત. વાંચન, અને વાંચનમાં તો આમ તો એક પ્રખર વાંચક હોય એને એમ કહેવું તો, એવું પૂછવું તો યોગ્ય ના રહે કે તમારા ફેવરિટ કોઈ ઓથર કે પોએટ કોણ છે. પણ એ છતાં મારે એટલે પૂછવું છે કે એનાથી આપની વાંચન પ્રીતિનો ખ્યાલ આવી શકે. તો આપના પસંદીદા લેખકો અને કવિઓ કોણ છે? કોઈ 1, 2, 3, 4, 5 નામ આપવા એ બીજાને અન્યાય કરવા જેવું થાય. પણ તેમ છતાંય અન્યાય કરીએ તો પહેલા ક્રમે હું મૂકીશ ઝવેરચંદ મેઘાણીને, જેને મહર્ષિ કીધા. એ વ્યક્તિ મારા જીવનમાં લોકવિદ્યાનો દીપ જલાવ્યો અને એમાં યથાતથ હજી સુધી એમાં ઘી પૂરતા રહેવાનો મેં નાનકડો પ્રયત્ન આદર્યો છે, કરું છું, ચાલુ છે. એ સિવાય કવિતાઓમાં મને મકરંદ દવેની કવિતાઓ ખૂબ ગમી છે. પછી હિન્દી સાહિત્યમાં હરિવંશરાય બચ્ચન મારા બહુ ગમતા કવિ છે. અને હું પ્રોફેશનના કારણે અંગ્રેજી ભાષા સાહિત્યના અભ્યાસમાં આવ્યો, પરિચયમાં આવ્યો,
એટલે એમાં વિલિયમ બ્લેક એ મારા બહુ 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 ગમતા કવિ છે. અને નવા નવલકથાકારોમાં કોઈ નામ લઉં તો હું ડેન બ્રાઉન એક એવો નવલકથાકાર કે જેની તમામ નવલકથાઓ મેં વાંચી છે અને એને વાંચવું હંમેશા મને ગમ્યો છે. પણ અન્યાય ન થાય એટલે ઉમેરી દઉં કે આ સિવાય પણ એવા 100, 200, 500 નામ છે કે મારા હાથમાં કોઈ પણ પુસ્તક આવ્યું હોય મને એક વસ્તુ દેખાય છે કે કોઈ માણસ કેટલી સરસ રીતે એક્સપ્રેસ થયો છે એ પુસ્તકમાં. એ એક્સપ્રેશનને હું વધાવી શકું છું, એ મારી સદનસીબી અને એ હું વધાવું છું. અને ઘણા બધા લેખકોની ઘણી બધી કૃતિઓ મને બહુ ગમી છે, મને બહુ કામ આવી છે અને મને બહુ ટેકો કર્યો છે. અરે વાહ. તો આ વાંચનની શરૂઆત ક્યાંથી થઈ હશે, એનું બીજ ક્યાં રોપાયું હશે, એનો કંઈ સ્મૃતિ આપને ખરા? હું આવું છું એક શિક્ષક પરિવારમાંથી, જ્યાં બાપુજી, દાદા બધા શિક્ષકો હતા. એટલે ઘરમાં થોડું ઘણું વાંચવાનું વાતાવરણ તો હતું જ. અને એક મારા કાકા હતા, એ શિક્ષક નહોતા, એ રિક્ષા ચલાવતા. પણ એ વ્યક્તિનું વાંચન અમારા તમામ શિક્ષક પરિવારમાં સૌથી વધારે હતું. અને ખાસ કરીને વાંચતા કવિતાના પુસ્તકો. અને એ ઘરે લઈ આવે, એમાંથી અમે કબાટમાંથી લઈ અને ખબર પડે ન પડે પણ વાંચે જતા. કઈ ઉંમર હશે યાદ નથી, પણ એટલું ચોક્કસ કે એ પુસ્તકો સમજી શકવા જેવડી મારી ઉંમર નહોતી ત્યારે હું વાંચતો. અને મારા મા બહુ સારા રીડર છે, એ ઘણા બધા પુસ્તકો લઈ આવતા ઘરમાં. અને એમાં પણ એ પુસ્તકો પણ એવા હતા જેમ કે ગુણવંત શાહ સાહેબના પુસ્તકો છે, ચંદ્રકાંત બક્ષી સાહેબના પુસ્તકો છે, કે એ સમજવાની મારી ઉંમર નહોતી. એ સમયે હું એ વાંચતો. મેં યાદ છે ત્યાં સુધી કોઈ દિવસ કોમિક્સ નથી વાંચ્યા. મેં આ બધા ઘાયલ સાહેબને, શૂન્ય સાહેબને અને ગુણવંત શાહ છે કે જ્યોતિન્દ્ર દવે છે, તારક મહેતા છે, આ બધા લેખકોને મને એ યાદ નથી કે મેં ક્યારે શરૂ કર્યું. પણ મને એ ખબર છે કે હું આ બધાને વાંચતો એ ઉંમરે, જ્યારે એમને સમજવાની કે એ ખરેખર શું તત્વ છે એ સમજી શકવાની મારી કોઈ ક્ષમતા નહોતી, ત્યારે હું વાંચતો એમને. એક વસ્તુ એ પણ હોય કે તમે જ્યારે કોઈ લેખકને વાંચતા હોય પછી એ લેખકનું લખાણ, એમના સર્જનો ગમવા લાગે, પછી એવી એક સહજ ઈચ્છા થાય કે એનું પોતાનું જીવન શું હશે, અંગત જીવનમાં એ વ્યક્તિ કેવા હશે કે જેણે આવા સરસ પાત્રો રચ્યા છે, આવી સરસ ઘટનાઓ આપણી સામે મૂકી છે, આવું સરસ લખાણ કોઈ પણ સ્વરૂપે મૂકેલું છે, નિબંધ હોય ચાહે વાર્તા હોય. પછી આપણે એમની જીવની વિશે વાંચીએ, કોઈ આત્મકથા લખી હોય તો એ વાંચીએ, અથવા એમના પ્રસંગો, જીવન પ્રસંગો ક્યાંક સામે આવ્યા હોય, કોઈની પાસેથી સાંભળેલા હોય. તો આવા જે તમારું આખું જે રીડિંગની આખી રેન્જ છે, એમાંથી એવા કયા લેખકો, કેવા કયા સાહિત્યકારો છે કે જેમની અંગત જીવન છે એ તમને સ્પર્શી ગયું હોય, જેમાંથી પણ શીખવા મળ્યું હોય, જેમ એમના સર્જનોમાંથી શીખવા મળે છે એમ એમના જીવનમાંથી પણ શીખવા મળ્યું હોય? મને એ રીતે વિલિયમ બ્લેક બહુ અપીલ કરી. કેમ કે મને અભ્યાસ કરતાં પછી ખબર પડી કે એ ભાઈ એન્ગ્રેવર હતો. કોતરણી કામ, પથ્થરમાં, પતરામાં, એ બધા એમાં કોતરતો. અને એનો પહેલો સંગ્રહ છે તો એને એવી રીતના પતરામાં કોતરીને લખેલો. ઓહો. એટલે મને આખી યાદ આવી ગઈ આપણી ભજન પરંપરા, કે જ્યાં કબીર સાડ ઉપર બેઠો બેઠો સૂતર વણે છે અને પદ રચે છે, કે જ્યાં રૈદાસ અહીંયા કુંડમાં ચામડું ધોતા ધોતા પદ રચે છે અને એનું કામે ચાલુ રહે છે. તો એ પરંપરા મને આખી સાંભળે જ્યારે હું વિલિયમ બ્લેકના જીવન વિશે વાંચું છું. અને એ બહુ અલગ રીતે આપણને સાંકળે છે. અને એ પાછું એની કવિતાઓમાં પણ આપણને જોવા મળે છે. એટલે મને કોઈ પૂછે કે બ્રિટનનો મોટો સંત કોણ, તો હું પહેલું નામ વિલિયમ બ્લેકનું આપું.
મને એ સંત લાગ્યો છે મોટા મોટો. એટલે એનું જીવન ભલે એમાં કોઈ ઇવેન્ટ નથી, તમે જ્યારે વાર્તાની ભાષામાં વાત કરો કે એમાં કોઈ ઘટના હોવી જોઈએ, એવી કોઈ ખાસ ઘટના એના જીવનમાં નથી બની, પણ એક માણસ એક તદ્દન જુદા પ્રોફેશનમાં હોવા છતાંય ચૂપચાપ એવા સાહિત્યને આરાધે છે કે જેને સમજવું હજી પણ 21મી સદીમાં વિદ્વાનો માટે 100% સફળ નથી બન્યું. અને એ એક સાવ જુદા જ પ્રોફેશન સાથે, એ નથી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલો, નથી કેમ્બ્રિજમાં ભણેલો, નથી કોઈ મોટો અમીર ઉમરાવ, નથી કોઈ કોર્ટિયર કે જે એલિઝાબેથની કે ફલાણી ઢીકણી કોર્ટમાં કામ કરતો હોય. બસ એ એનું એન્ગ્રેવિંગ કરી રાખે છે, સાહિત્યના ઉપાય છે રાખે છે. અને મને લાગે છે સાહિત્યકાર આ કરતો હોય, ચૂપચાપ એનું કામ કરતો હોય. એટલે મને એ વધારે અપીલ કરી છે. હા, ઘણા બધાના જીવન એવા છે. અર્નેસ્ટ હેમિંગ્વેનું જીવન ઘટનાઓથી પ્રચુર છે. આપણે ત્યાં તમે ચંદ્રકાંત બક્ષીજીની આત્મકથા વાંચો તો ઘટનાઓથી પ્રચુર જિંદગી છે, પણ એ ઘટનાઓ કરતાં મને આ સાદગી વધારે અપીલ કરી છે, એટલે મને એ વધારે ગમી છે. સાદગીની જ વાત છે. તો સાદગી અનેક પ્રકારની હોય. એક બાહ્ય સાદગી હોય, કપડાં અને પહેરવેશથી અમુક લોકો સાદગી વ્યક્ત કરતા હોય. અમુક લોકોની સાદગી એના જીવનમાં હોય, એના વિચારોમાં હોય. તો આપ કેવા છો? કઈ 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 પ્રકારની સાદગી? હું સાદો માણસ નથી. હું બાહ્ય પણ સાદો માણસ નથી ને અંદરથી તો જરાય સાદો માણસ નથી. એવું લાગે કે આ ભાઈ કરચલી વાળો જબ્બો પહેર્યો છે એટલે સાદગી. આ સાદગી નથી, આળસ છે. કે આ ભાઈના વાળ આમ અસ્ત વ્યસ્ત છે તો એ સાદગી નથી, આ પણ આળસ છે. એટલે હું સાદગીમાં માનતો નથી. આઈ નીડ કમ્ફર્ટ. મને ખૂબ કમ્ફર્ટેબલ જીવન જોઈએ છે, કેમ કે હું બીજા જ અમુક પળમાં સંઘર્ષો ખેલી રહ્યો છું. એટલે એટલીસ્ટ મને મારી ફિઝિકલ લાઈફમાં તો આરામ જોઈએ છે. અને અંદરથી તો મને નથી લાગતું દુનિયામાં કોઈ માણસ સાદો હોય, કેમ કે આ છળ કપટ પ્રપંચ ખોટું બોલવું એનાથી જ આપણી સવાર પડે અને એનાથી જ આપણી રાત પડે. હું અત્યારે કેમેરા સામે કહું નહીં, કેમ કે કહું તો હું ખુલ્લો પડી જાઉં, પણ મારું અંદર શું ભર્યું હોય તો હું જાણું. એટલે હું એટલું સ્વીકારવાની ખેલદિલી બહાદુરી હિંમત બતાવી શકું કે હું બહારથી કે અંદરથી સાદો માણસ નથી. હું ઘણો કોમ્પ્લેક્સ માણસ છું. છતાં આપની કવિતા એટલે સામેના વ્યક્તિ ઉપર ઘણું નિર્ભર કરશે. મારી પર્સનલી મારો ઇન્ટરવ્યૂ છે એટલે મારી પર્સનલી વાત કરું તો સામેવાળો વ્યક્તિ જે પ્રકારનું વર્તન કરશે, સવાલ जिस भाषा में पूछा जाएगा जवाब उसी भाषा में दिया जाएगा. આવું મારું વર્તન હોય છે. સરળતા નથી, સહજ સરળતા નથી. છતાં આપની અમુક કવિતાઓ ગૂઢ છે જે વાંચી છે. અમુક કવિતાઓ ખૂબ સરળ છે. અમુક કવિતાઓમાં ખાસ કરીને ગઝલોમાં અમુક શેર બહુ હાથવગી વાતને ફરી ફરીને રજૂ કરે છે. અને છતાં જ્યારે વાંચીએ ત્યારે એમ થાય કે અચ્છા, આ પર્સપેક્ટિવથી આપણે આ જે કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ છે, આ વિષય છે એને જોયો નહોતો. તો આ જે મલ્ટી પર્સપેક્ટિવ તમારું જે એનાલિસિસ છે તમારી આસપાસનું જગતનું, એ ક્યાંથી આવે છે? કઈ રીતના આવે છે? એની પ્રોસેસ શું છે? એક જ શબ્દની પ્રોસેસ છે. હું બહુ ચાહું છું આ જગતને. એ સારું હોય તો સારું, નીચ હોય તો નીચ. મને બહુ પ્રેમ છે બધામાંથી. પછી આ કદાચ વેવલી વાત લાગે, પણ આ ઝાડવું ઊભું છે મને એના માથે વાલ આવે છે. પ્રેમ શબ્દ કદાચ સંકુચિત થઈ જાય કે કદાચ વધારે સંકુલ થઈ જાય, પણ એને સાવ સાદી ભાષામાં કીધું મને ભારી વાલ ઉપજે બધી ઘટનાઓ ઉપર. હું જ્યારે હિસ્ટ્રી વાંચું છું ત્યારે એટલે જ વાંચતો કે હું હિસ્ટ્રી વાંચીને ભવિષ્યને સમજી શકું. ના એ પાત્રો વાલા લાગે જ મને. હું એટલે હિસ્ટ્રીને વાંચું છું. હું અહીંયા તારી યારે એટલે બેઠો છું, મને તું વાલો લાગે છે એટલે હું બેઠો છું. અને હું ભણાવવા એટલે જાઉં છું ક્લાસરૂમમાં, મને મારા છોકરા વાલા લાગે છે. કે હું કોઈ મિત્રો સાથે એટલે બેઠો હોઉં છું કેમ કે મને વાલા લાગે છે. હું કોઈ પુસ્તક એટલે વાંચું છું, મને વાલા લાગે છે. હું
બેઠો બેઠો અહીં બેઠો બેઠો તું કેટલા કલાક કાઢી શકું એમ કે આ બધું મને વાલું લાગે. આ સિવાયની કોઈ હા કે કવિતામાં જાણીતું ઓલું આવે ક્યાંક માત્ર એક જ વાર થઈ ગઈ ભૂલ તારી વાત ના માની અમસ્તું ફળ જરા ચાખી લીધું તો શું થયું. એડમ એન્ડ ઈવ ને પેરેડાઇઝ લોસ્ટ નો રેફરન્સ એમાં મેં ફરીથી મૂક્યો. પણ હવેની વાત અગત્યની રીંગ આવી કાંઈ વાંધો નહીં, હવે તું રાખ તારું ફળ તારી પાસ, હવે તું રાખ તારું સ્વર્ગ તારી પાસ, મારે છોડવું બસ છોડવું પેરેડાઇઝ. ઈ એડમ એન્ડ ઈવ ને ગુમાવે છે. એડમ એન્ડ ઈવ પેરેડાઇઝ ને નથી ગુમાવતા. આવી એક વાત અમારા સાહેબે કરેલી, ઈ ધ્યાનમાં રાખીને એમ કે મને એડમ ઈવ મેં ગોડને નથી જોયો, મેં એડમ ઈવ ના સંતાનોને જોયા છે ને એ મને બહુ આલા લાગે. એટલે એની વકીલાત હું ક્યાંક કરીશ. એટલે આવા આ એક ઉદાહરણ થયું. આવા જે કાંઈ રેફરન્સીસ આવે છે હું કવિતા એટલે માટે લખું છું, મને એ કવિતા કેવું વાલું લાગે. મેં શૂરવીર ગાથા નામનું એક પુસ્તક કર્યું એ એટલા જ માટે કે એ મને અદકા વાલા લાગે. એવું નથી કે એ લખીને હું કાંઈ દેશભક્તિ સાબિત કરવા માંગુ. સાબિત ગુનાઓ કરવાના હોય, સાબિત નિર્દોષ હોય એણે કરવાનું હોય. દેશભક્તિ તો ઇમોશન સાબિત ન કરવાના હોય. પણ એ એટલે લખાય કે તમને કંઈક વાલું લાગે તમે એ લખો. જે વાલું લાગ્યું એ જેમ વાલું લાગ્યું ને એમ લખ્યું છે. હા એમાંય સાદગી નથી. કેમ કે અગેન જ્યારે તમે કવિતા લખો, વાર્તા લખો, ઇવન આપણે આજે ઇન્ટરવ્યુ કરીએ છીએ એના પણ એક નક્કી કરેલા ફોર્મેટ છે. એને તમે તોડી મરોડી શકો, એની બહાર ન નીકળી શકો. હું એમ ન કહું કે હું અહીં હુઈ જાઉં, તું આમ હામો હુઈ જાને આપણે ઇન્ટરવ્યુ કરીએ, એમ ના થાય. નહીં થાય. બેસીને થાય, ઊભા થાય, ચાલતા થાય. હું આમ પલાઠી વાળી લઉં ત્યાં સુધી વાંધો ના આવે. હું એમ ન કહું કેમેરો આમ રાખો ને હું ઇન્ટરવ્યુ, એ ન અમુક ફોર્મેટ છે એ તમારે નિભાવવા પડે. તો એમ જ્યારે હું કવિતા લખું તો કવિતાનું જે ફોર્મેટ છે એમાં મારા એ વાલપને બેહાડવા માટે મારે દિન રાત મથવું પડે. એ ક્યારેક 20 મિનિટમાં પૂર્ણ થઈ જતી પ્રક્રિયા છે, તો ક્યારેક કલાક સુધી, દિવસો સુધી, મહિનાઓ અને વર્ષો સુધી ન થાય. કે કોઈ વાર્તા મારે લખવી હોય તો એ ક્યારેક કલાકમાં આખી વાર્તા લખાઈ જાય, ક્યારેક એ મહિનાઓ વીતી જાય. પણ એવી અધૂરી રહી ગયેલી વાર્તાઓ દરેક વાર્તાકાર પાસે 10, 15, 20, 50 હશે જ. એટલે આ ખેલ આખવાનો છે. વાલ કરેલું પૂરતું નથી, એની મેથડ હોય, એની રીત હોય. રીત વગર કંઈ નથી. વાલની વાત નીકળી, એમાં આપણું એક સર્જન શૂરવીર ગાથા એની પણ વાત નીકળી. એક પ્રશ્ન જે મારે શરૂઆતથી પૂછવો હતો અને એનો જવાબ મને નથી ખબર, આટલા પરિચય પછી પણ નથી ખબર, અને કદાચ એ પ્રશ્ન પૂછવાની હિંમત હજી સુધી નથી થઈ. પણ એ પ્રશ્ન એ પૂછવો છે કે ન કોઈ સરહદ સાથે સંબંધ, ન સરહદના સૈનિકો સાથેનો સંબંધ, કોઈ ઓળખાણ નહીં, કોઈ પરિવારનું કોઈ વ્યક્તિ ગયેલું હોય એવું પણ નહીં, નજીકનો કોઈ મિત્ર કોઈ હોય એવું પણ નહીં, અને છતાં એ લોકો પ્રત્યેની પ્રીતિ મેં જોયા છે. આપને શૂરવીર ગાથાનું જે આખી સર્જન પ્રક્રિયા હતી એમાં કે એ એક હસલ હતી લખવા માટેની, જેમ હમણાં વાત થઈ એમ કે સર્જન પ્રક્રિયામાં ફોર્મેટ બાબતે પણ નાનું મોટું સંઘર્ષ હોય, પણ એક સંઘર્ષ હતો એ ભાવનાત્મક હતો, ઇમોશનલ હતો. એને સંઘર્ષ પણ હતો અને પેશન પણ હતું, જનૂન પણ હતું ભાવનાત્મક. તો એ ક્યાંથી ઉપજી છે આ પ્રકારનો દેશપ્રેમ નહીં કહું, પણ એ લોકો જેમ ઈવ ને એડમના સંતાનો છે એમ આ તો બેવડી ભૂમિકામાં આપણા સૈનિકો છે. એ તો એમના તો સંતાનો છે જ આપણી જેમ જ, પણ આપણાથી વધુ વાલા, વધુ નજીકના એવા મા ભૌમના સંતાનો છે. એમના પ્રત્યેની પ્રીતિ ક્યાંથી ઉપજી? મેં આ પ્રશ્નનો જવાબ ગોતવાને બહુ પ્રયત્ન કર્યા. કેમ કે મેં આ મારી જાતને પૂછવું જશે આવું કેમ, કે તમે કીધું એમ લોજિકલ કનેક્શન તો કાંઈ છે. એટલે એક કદાચ એક મીઠી ઈર્ષ્યા હોય કે ત્યાં ડ્યુટી કરવા માટે એ હતા, નહોતું, તો હવે હું શું કરું? અને બીજી વસ્તુ
કે હું તો નહોતો જ, પણ એની વાત લોકોય નથી જાણતા, તો એ કેમ જાણશે? કેમ કે આપણા હીરો તો આપણે બહુ નક્કી કરી ચૂકેલા છીએ. 10, 15, 20 ક્રિકેટર, 5, 15, 20 બોલિવૂડના હીરો હિરોઈન, એ આપણા હીરોઝ, એ આપણા સેલિબ્રિટીઝ છે. તો એ શું કરે છે? એ લોકો ચોક્કસ બહુ મહાન કલાકારો છે, એના ક્ષેત્રના એ બહુ સારા સાધકો છે. પણ હ્યુમેનિટીમાં, કલ્ચરમાં એક વાત છે. કલ્ચર કોને કહેવાય? એની એક સરસ વ્યાખ્યા એવી છે કે તમારી જાતને ભૂલી અને સામાવાળાની જરૂરિયાતને સન્માન આપવું એ કલ્ચર છે. તો કલ્ચરલ માણસની વ્યાખ્યામાં સૌથી વધારે કોઈ ફિટ થતા હોય તો આ સેલ્ફલેસ લોકો છે. આજ ગમે એ માણસને તમે કહો હું તને 5 કરોડ આપું, 15 કરોડ આપું, તારો હાથ આપી દે, ન આપે. એને એમ કહો કે તારો પગ કાપીને આપી દે, નહીં આપે. એમ કે જીવ આપી દે, એ તો હાવ નહીં આપે. ત્યારે 20, 25, 50,000 જે કાંઈ પગાર હોય નોન કમિશન્ડ ઓફિસરના, તો એનાથી ઓછા હોય. એ ઓછા પગારમાં નેશન જેવા એક એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ, અમૂર્ત કન્સેપ્ટ માટે એ જીવ આપી દે છે. અમે રક્ષા કરીએ છીએ. અને એવા લોકો માટે આપણે, તું મારો મિત્ર છો, હું તને બચાવવા માટે જીવ આપી દઉં, પણ એ તો એવા લોકો માટે જીવ આપે છે કે જેની ઓળખતા જ નથી. એના પરિવારની રક્ષા કરી શકે, સરહદની રક્ષા કરી શકે, તેના પરિવારની એ કરે. પણ ના, એ જાય, એ નોકરી સિલેક્ટ કરે છે બીજી. ઓપ્શન હશે જ, એવું નથી કે ક્યાંય નોકરી ના મળી એટલે આર્મીમાં ગયા. એની પાસે ઓપ્શન હશે જ ઘણા બધા. પણ તેમ છતાંય એ કયો નશો, એ કઈ માનસિકતા એને આ લઈ જાય છે. અને એને જ્યારે ખબર છે, ભણેલા ગણેલા લોકો હોય છે, કે આ દેશના હીરો અમે નથી બનવાના. આ દેશનો હીરો તો કોઈ ક્રિકેટર છે, કોઈ ફિલ્મ સ્ટાર છે, કોઈ સિંગર એનો હીરો છે. અમે તો એના હીરો થવાના નથી. તેમ છતાંય બહુ સહજતાથી જે જીવ આપી દે, જે આવડું મોટું બલિદાન આપી શકે, એને હું કાંઈ એકલો હીરો ન બનાવી શકું. એ મને ખબર છે. મારા એક પુસ્તકથી, મારી એક વાતથી કાંઈ હીરો ન બને, પણ હા એટલું કરી શકું કે મારી આસપાસના લોકો, બને એટલા વધારે લોકો એના વિશે જાણે. આ એક ભાવનાથી મેં આ કામ શરૂ કરેલું 2014માં, અને પુસ્તક બની શક્યું. હજી 1 કે 2 પુસ્તક બનાવી શકું એટલી સામગ્રી છે મારી પાસે. પણ દુર્ભાગ્યે સમય એવો નથી મળતો કે લખું. પણ હું લખીશ. બીજા કોઈ પુસ્તક ન લખું તો કાંઈ નહીં, પણ શૂરવીર ગાથાનો બીજો ભાગ હું લખીશ. એ મેં મારી જાતને આપેલું વચન છે, બીજા કોઈને નહીં. તો મૂળ પ્રશ્ન હું ભૂલી ગયો છું, પણ આ ભાવના ક્યાંથી આવી? તો બસ એ મને આટલા માટે વહાલા લાગે. કેમ કે હું એના પરિવારનો નથી, તોય એ મારા માટે રાત જાગે, રક્ષા કરે, જીવ આપી દે. તો મારી કાંઈક ફરજ તો થતી હોવી જોઈએ. કોઈ વસવસો? નથી, એક પણ નથી. કોઈ ઈચ્છા કે જે એમ હોય કે હું આ કરી શકું તો મને ખૂબ ગમશે, જે તમારી અંગત લાભ માટેની ઈચ્છા ન હોય, બીજા કશા માટે કંઈક કરવું હોય, કોઈ એક ધ્યેય પૂરું કરવું હોય, એવી કોઈ ઈચ્છા ખરા કે જે પૂરી થાય? હું એટલો બધો પ્લાનિંગ વાળો માણસ નથી. પહેલાં તો આ એક વસ્તુ છે કે હું શિક્ષક થવા જન્મ્યો હતો, એટલી ખબર છે. એટલે હું જ્યાં સુધી હાલે ત્યાં સુધી છોકરા ભણાવ્યા રાખું. હવે આ સાવ સાદા આપણા ગામઠી શબ્દો છે, છોકરા ભણાવીશ. એના તમારે જેટલા ઊંડા મિનિંગ લેવા હોય એ બધામાં તમે રમી શકશો, જે મિનિંગ લેવા હોય. અને એ બધા મિનિંગમાં ખરો ઉતરવું, એ આપણો ધ્યેય છે. આના સિવાય કંઈ. સરહદ ઉપર ન જવાનું,
એવું થાય કે ન જઈ શક્યો, કે હું સૈનિક ન બની શક્યો, અથવા એવું એમ્બિશન જ પહેલેથી ન રાખ્યું? ના, એવું એમ્બિશન જ નહોતું. હમ એ પહેલેથી જ એવું નક્કી હતું. હમ એટલે જ્યારથી ભણવાનું શરૂ કર્યું ત્યારથી ત્યાં સુધી તો એ ખબર નહોતી કે જીવન હારે શું કરવાનું. પણ જ્યારથી નક્કી કર્યું ત્યારથી એટલી ખબર હતી કે આપણે થાશું શિક્ષક. પછી જ્યારે આપણે ખબર પડી કે આપણે વાંચીએ છીએ, આપણે લખી પણ શકીએ છીએ અને આપણે નિરીક્ષણો પણ કરી શકીએ છીએ, ત્યારે એ નિરીક્ષણ તમારી માથે શ્રાપ બનીને આવે કે જો ભાઈ આ તે જોયું નથી, આ તું જો, જાણ, અનુભવ and bleed on the paper. And that's what I have done satisfactorily. And I'm doing satisfactorily. એક શિક્ષક, એક લેખક, એક કવિ, લોક સાહિત્યકાર, સંશોધન કરતા, એટલે કહેવાય ને કે બહુમુખી આયામોમાં તમે સફર ખેડી છે. એના મૂળમાં વાંચન હોઈ શકે, સંશોધન કરવાની વૃત્તિ હોઈ શકે, નવું શીખવાની જિજ્ઞાસા, બધું હોઈ શકે. પણ આ જેટલા મેં નામ કહ્યા, જેટલા મેં આયામો કહ્યા, એમાંથી કંઈ પણ ન હોત તો વિરલ શુક્લ શું હોત? ઓહો, જીવતો જ ન હોત. વાંચતો ન હોત તો કેમ જીવતો હોત? અરે ખબર નહીં કઈ બદનામ દુનિયામાં જીવતો હોત, કાંઈ ખબર નથી. કેમ કે બહુ કહ્યું ને મેં, સમજણ નહોતી એવી ઉંમરથી મારા હાથમાં ચોપડી પકડાવી દીધી વિધાતાએ. એટલે એ ત્યારથી હું એની હારે છું, એટલે એના વગરની હું મારી જિંદગી જ કલ્પી નથી શકતો. મજૂરી કરતો હોત ક્યાંક, કેમ કે વાંચતો ન હોત એટલે ભણવામાં હોશિયાર તો હું બહુ હતો નહીં. એટલે વધારે ભણત નહીં, ભણીને બીજું શું કરીએ, મજૂરી કરી કાઢીએ. રંગ છે કરી નાખો. મજૂરી કરી ચાની લારી ખોલી હોત મેં કદાચ, કેમ કે હું ચા બહુ સારી બનાવું. હા, અને તે પીધી છે મેં. એવું કરત, હું ચાની લારી કાઢતો, અડધી હું જ પી જતો. વાહ. બાળપણ કેવું રહ્યું? ક્યાં વીત્યું? મોનોટોનિયસ, એક વિધવાળું સતત. હું જન્મો ગાજરફળી નામનો વિસ્તાર બ્રાહ્મણવાળો છે આખો, જામનગરમાં, જૂના જામનગરમાં. ત્યાં મારો ઉછેર થયો અને એ ટિપિકલ બધું રહેણી કરણી, રીત રિવાજ બધા એના સ્ટ્રિક્ટલી તમારે બધા ફોલો કરવા પડે. ક્રિકેટ રમતા હોય ને દડો ગટરમાં ગયો હોય તો ડંકી હેઠે નાવવું પડે ને આ પ્રકારનું આખું બધું વાતાવરણ. અને અખાડે બહુ જતો અને બહુ શોખ પણ હતો. મારા બાપુજી છે એ વ્યાયામ શિક્ષક તરીકે નિવૃત્ત થયા, એટલે એમનો પણ આગ્રહ રહેતો અને મને ખુદને બહુ મજા આવતી. એટલે એ મારું આખા દિવસની દિનચર્યાનું પ્રિય સમય છે એ અખાડાનો સમય હતો. એમાં બહુ મજા આવતી. પણ બહુ એકવિધ બાળપણ હતું, કોઈ ખાસ ઇવેન્ટ્સ નહોતી એમાં કાંઈ. હા, સિવાય કે હું બીજા બધા જે ટાઈમ પાસ હતા એમાં બહુ નહોતો પડ્યો. હું કોઈ દિવસ વિડીયો ગેમ નથી રમ્યો, મને આવડતી નથી. મને પત્તા રમતા નથી આવડતા. મેં કોમિક્સ મેં કીધું એમ નથી વાંચ્યા કોઈ દિવસ. હું પુસ્તકો વાંચ્યા રાખતો. અને હા, એક બહુ અગત્યની ઘટના નાનપણની કે ડોહી મંડળ હોય શેરીનો, હવે એ બધી ડોહીઓને આવી ગયા હોય મોતિયા, મોટી ઉંમર, અને વાંચવું હોય બધા ધાર્મિક પુસ્તકો. એટલે હું આંગળી મૂક્યા વગર વાંચી શકતો પહેલેથી. મેં કોઈ દિવસ મારે ચોપડીમાં આંગળી મૂકવી નથી પડી, હું એમને વાંચી શકું. એટલે એ બધી મને બોલાવે, બેહાડે કાં વાંચ. અને એમ કરતાં મેં ઝાઝા બધા ધર્મગ્રંથો વાંચી નાખ્યા, પણ અગેન સમજણ નહોતી કે આ શું છે, પણ વાંચી ગયો. પણ આ ટાઈપનું બહુ અનઇવેન્ટફુલ લાઈફ હતી. ધર્મગ્રંથો વંચાયા એટલે સમજણ નહોતી, પણ ક્યાંક અનકોન્શિયસ માઇન્ડમાં, સબકોન્શિયસ માઇન્ડમાં એના બીજ પડી ગયા હશે. તો ધર્મમાં શ્રદ્ધા છે કે ધર્મગ્રંથોમાં વધારે શ્રદ્ધા છે? બેયમાં
શ્રદ્ધા છે? હું ધર્મમાં એટલું માનું છું, ધર્મગ્રંથોમાં એટલું માનું, વિધિ વિધાન કયો, કર્મકાંડ કયો, પૂજા પાઠ કયો, મૂર્તિ કયો, જે નામ તમે દો ને બધામાં માનું. કેમ કે અગેન આ બધું માણસોએ બનાવ્યું અને મને માણસો વાલા છે, એની બધી ચીજ વાલી છે. મને બધું કોક એમ કે હું આવું વિચારતો મંદિરો ન હોવા જોઈએ, દયાનંદ સરસ્વતીના મૂર્તિઓ ન હોવી જોઈએ, આમ તેમ આના પૈસા આની બદલે હોસ્પિટલ બનાવાય ને આમ કરાય તેમ કરે, આવા વિચારો જે તે સમય મને આવતા. પછી એમ થયું ના ના, જી થાય છે એ થવું જોઈએ. મંદિર હોવા જોઈએ, મૂર્તિ હોવી જોઈએ, પૂજા પાઠ કરવા જોઈએ, વિધિઓ કરવી જોઈએ, ખબર પડતી હોય કે ન પડતી હોય એ કરવું જોઈએ, એમાં મજા આવે. અને માણસને મજા ન થાય ને એવું એને એકય રિવાજ નથી બનાવ્યો. એને મજા આવી ને એટલે એને મંદિર બનાવ્યા, એટલે મજા આવતી હતી ને એટલે એને ક્રિયા કર્મ કાંડ આ તેને ચાલુ રાખ્યા. એને મજા આવે છે કે મારા બાપનું શ્રાદ્ધ મેં કર્યું, ભલે એને મને એક શ્લોક સમજાતો ન હોય, પણ એને મજા આવે. એના બાપનો આત્મા તો જ્યાં જતો હોય અહીંયા મારા ભગવાનને ખબર, પણ એને મજા આવે કે મારા બાપને અવગત નહીં જાય, હવે એની હવે સ્વર્ગમાં સ્થાન મળશે, જે એને મનમાં મજા આવી. આના હાટું જ છે ને બધું, મજા હાટું તો લઈ કરે રાખે બધા. મને બધી વસ્તુ એવી ગમે અને એમાં મજા આવે. એક સમયે હું એવું આ બધા નંગ પહેરે ના હાથમાં, એની હું મશ્કરી કરતો. હું પોતે પહેરતો ને પછી મને એમ થઈ ગયું કે વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા હાથે કાઢી નાખો, તે કાઢી નાખ્યું. હવે મને એ ગમે છે. તારું વીંટી પહેરીને એમ થતું હોય કે હું સફળ છું તો પહેર, તને એમ થતું કે આ માળા પહેરીને મને મજા આવે છે તો હું કામ ન પહેરવી, પહેરવાની. તને એમ હાથ આવી જ બાંધવાથી મારા કામ થઈ જતા હોય તો પહેરવાનું યાર, હું કામ નહીં પહેરવાનું. જે તમને મજા આવે એ કરો. મસ્જિદે જાઓ, દરગાહે જાઓ, મંદિરે જાઓ, ચર્ચમાં, જ્યાં તમને મજા આવે ત્યાં પાણો દેખીને તમારે માથું ટેકવું હોય તો ટેકો, તમને મજા આવવી જોઈએ. આ એના હાટું જ છે આખું. એટલે હું ધર્મમાં માનું, આપણે ધર્મગ્રંથોમાં માનીએ, આપણે બધામાં માનીએ. તો પુરાણનું કોઈ પાત્ર તમને સૌથી વધુ ગમતું હોય, સ્પર્શી ગયું હોય ને ગમતું પણ હોય, મજા આવતી હોય? એમ પાછું કોમ્પ્લેક્સ છું એમ કીધું ને, મને ગમે બમે નહીં કોઈ. હા, મને પુરાણો નહીં પણ આપણા મહાકાવ્યો રહ્યા, મહાભારત, એમાં ભીમનું પાત્ર હંમેશા ગમ્યું. બાળપણમાં એ પ્રકારના કારણોથી, કેમ કે એ શક્તિશાળી હતો, દરેક બાળકને શક્તિશાળી બનવું હોય એટલે કદાચ એ ગમતો. સામ્યતા હતી કે અમે બે બહુ સારું ખાઈ શકતા, ખોરાક બેયનો સરસ, એટલે મને ભીમ ગમતો હશે. અને મોટો થયા પછી મને એ કારણોથી એ ભીમમાં મજા આવતી કે એના જેવો જ્ઞાની ક્યાં દેખાય મહાભારતની આખી પાત્ર સૃષ્ટિમાં. એ મને હજી આજની તારીખે આંખ મીચીને મને રામાયણ મહાભારતમાં સૌથી વધુ કોણ ગમે? ભીમ ગમે. એના જેવી મજા નહીં એકેરીમાં. ઓહો, વાહ. તો આ ગમવાની વાત થઈ તો એના ઉપરથી એક પ્રશ્ન એ પણ છે કે જે સહજ રીતે બધાને પૂછવો ગમે કે તમે શિક્ષક છો એટલે તમે ઘણા વિદ્યાર્થીઓના આદર્શ બન્યા હશો. તમને કદાચ ખ્યાલ ના હોય પણ તમે ઘણા એવા છોકરાઓ હશે, એવા યુવાનો હશે કે એમના આદર્શ સ્થાને હશો. તમારી આખી જીવન યાત્રામાં અલગ અલગ આયામો તમે ફંફોળ્યા છે, ખૂંદ્યા છે. આમાં તમારા આદર્શ કોણ છે? આદર્શ તો એક જ નામ કહી શકું. મારી ગ્રેજ્યુએશન જ્યાં કરતો એ કોલેજમાં અંગ્રેજીના જે શિક્ષક હતા ડૉક્ટર કરણસિંહ રાઠોડ, એ એક શિક્ષક એવા કે જેને હું જે તે સમયે આદર્શ માનતો, પણ પાછું એણે જ શીખવાડ્યું કોઈને આદર્શ બનાવવા નહીં. એટલે હવે હું એને આદર્શ બનાવીને નથી ચાલતો, પણ એવું મને ગમે ખરું કે જે રીતે કોઈ શિક્ષક તરીકે રાઠોડ સાહેબને જેમ યાદ કરવામાં આવે
એના 1000માં ભાગ તરીકે મને કદાચ કોઈક યાદ કરે, એવું થવું ગમે. અને મને ફોર્ચ્યુનેટલી જેટલા શિક્ષકો મળ્યા પ્રાઇમરી પછી, એ બધા એવા મળ્યા કે જેની પાસેથી કાંઈક ને કાંઈક અંતે આદર્શો હોય છે. શેના માટે તમે કોઈને આદર્શ શું કામ બનાવો? કોઈ એમ કે સ્વામી વિવેકાનંદ મારા આદર્શ છે, એટલા માટે એના જીવનમાંથી ને કંઈક શીખવું હોય અથવા ઇમ્પ્રેશન પાડવી હોય. ઘરમાં એક સ્વામી વિવેકાનંદનો ફોટો રાખી દઈ, 6 બુક મૂકી દઈ. મારા ઘરમાં છે, ફોટો છે ને બુકે છે, બે છે, પણ હું એનું કાંઈ ફોલો નથી કરતો. પણ જેનું ફોલો કરવું એના ફોટા નથી રાખ્યા. તો આપણે આદર્શ કોઈને એટલે બનાવતા હોય કે એમાંથી આપણે કંઈક શીખીએ, અને કાં તો એનું નામ લેતા ગામમાં આપણી ઇમ્પ્રેશન પડે. ઓહો, મહાત્મા ગાંધીના આદર્શથી જીવે છે, ગાંધીવાદી છે, ગાંધીના વિચારો પ્રમાણે જીવે છે. પણ હવે અનફોર્ચ્યુનેટલી મારા જે આદર્શો રહ્યા એ બિચારા ફેમસ નથી એકે એના ગ્રુપ સિવાય, એટલે ઇમ્પ્રેશન પાડવામાં એ ક્યાંય કામ ના આવે, શીખવાના કામમાં આવ્યા. અને એટલું બધું શીખવાડતા ગયા, અને ધીમે 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 તમને ખબર ન પડે કે તમારી યાર શું પ્રોસેસ થાય છે. એમ એક એક દિવસે, એક એક ઘટનાઓમાં, એક એક પ્રસંગોમાં. અને દોસ્ત, આ સમયની પાબંદી છે, નગર આખું હું એક સ્ક્રિપ્ટની જેમ બોલી શકું તમારા કયા શિક્ષકે મારી માટે શું 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 કર્યું, મને આજની તારીખે જગ્યા, સ્થળ, સમય સહિત યાદ છે. પણ એ બધા કંઈક 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 શીખવતા ગયા. અને એમાં એટલા બધા નામ છે, ખાલી નામ લઈ તો ઇન્ટરવ્યૂનો સમય પૂરો થઈ જાય. એ બધા કંઈક કંઈક શીખવતા કે ડીકેવી કોલેજના પ્રોફેસર્સ હોય કે અહીંયા હું ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતો ત્યાંના શિક્ષકો હોય, એ પછી સંપર્કમાં આવેલા ઘણા બધા એવા લોકો કે જેણે મને ઓફિશિયલી ભણાવ્યો નથી પણ એ શિક્ષકો છે. તો એ એમ કોઈ આદર્શ તરીકે હું નામ નહીં દઉં, કોઈ ઇટ બીકમ્સ કરન્સી દેન. તો બીજી એક બાબત, મારે આ શિક્ષકોની જ વાત નીકળી છે, તો કે આટલા ગમે તેની પાસેથી શીખી શકાય, અને આમ પણ એવા શિક્ષકો તમે કીધું એમ તમને ફોર્ચ્યુનેટલી પ્રાપ્ત થયા કે ઘણું બધું શીખી શક્યા. તો એ શીખી શક્યા એની ફલશ્રુતિ રૂપે કે એ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી હોય અને શબ્દના પુષ્પો થકી જ કરવી હોય, તો તમે શું કહેવા માગો? એમને શું કહો તમે? અત્યારે આ સમય છે અને એને કંઈક કહેવું છે, કંઈક નાનકડો મેસેજ આપવો છે. નાનો અમને એક મીડિયમ મેસેજ આપો, લાંબોય નહીં, સ્વાગત, ટૂંકોય નહીં. મિર્ઝા ગાલિબ છે ને ઉમરાવ જાનના પ્રેમમાં હતા. એની પર મળવા જતા રેગ્યુલર. એક બીજો અમીર પણ અહીંયા આવતો, આ તો વાઇફ હતી. ઓલી હાથ પકડો આમ કરીને ઉમરાવ જાનનો, એમાં મહેંદીથી લખેલું હતું ગાલિબ. ગાલિબ તો ફકીર માણસ, દેણું દુનિયાનું એના માથે. એટલે ઓલા અમીરે તરત ઉમરાવ જાનને કીધું કે કિસ ફકીર સે દિલ લગા બેઠી હો, કર્જદાર હૈ જમાને કે. આની ઉપર તો માથાના વાળ જેટલું ઋણ છે, દેણું છે. તું આની યારે પ્રેમમાં પીડે, આનું નામ તે હાથમાં મહેંદીથી લખ્યું, ये किस फकीर से दिल लगा बैठी हो, कर्जदार है जमाने के. उमराव हाथ माडी ने किए, और उनका जो कर्ज चढ़ रहा है दिल्ली पे, उसको चुकाते चुकाते दिल्ली की नस्लें बीत जाएगी. ओहो, फिर भी चुकता न होगा. आ प्रसंग એટલે કીધો, એક કૃતજ્ઞતા વ્યક્ત ન કરી શકાય. એમ કે મેં કીધું ને કે હું પુસ્તકો ન હોત તો શું હોત, એવું જ એટલું જ મહત્વ શિક્ષકોનું છે. એ ન હોત તો હું કદાચ કોરો જ્ઞાની હોત એવું બનત, અથવા એ ન હોત. એટલે એ બધાનું ઋણ ચૂકવતા ચૂકવતા હજી કેટલા વિરલ જાહે એ ખબર નથી. એટલે એ તો શબ્દમાં કે મનમાં કે કઈ રીતે હું એ હિંમત જ નથી કરતો કે આપણે આ લોકો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. આપણે આપણું કામ મારું સારી રીતે હું કરું એટલે એ કૃતજ્ઞતા હશે કદાચ. એનાથી ઊંડો હું ઉતરવા જવાની મારી હેસિયત નથી. વાહ, આટલું સરસ
ઇન્ટરેસ્ટિંગ કહી શકાય એવું જીવન, ભલે સંઘર્ષો છે, સફળતાઓ પણ છે, મોજ છે, આનંદ છે, પ્રેમ છે, વાલ છે. તો એક નાનકડું કદાચ કંઈક મેસેજ આપવાનું થાય, કંઈક શીખ આપવાની થાય તમારી આવનારી પેઢીને, તો તમે શું એને કહેવા માગો કે જેથી એ પણ ટકી રહે જેમ ટકી રહેવાનું છે? એ વસ્તુ કહું, આમ તો આપણે કાંઈ ઉપદેશ કે કથાકાર છે નહીં, પણ હું માસ્તર છું પૂરેપૂરો, એટલે શિખામણ તો દઉં, બધાને દઉં, પેઢી આવતી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, બધીને દઉં. એક બહુ મહેનત કરો યાર, જેમાં પડો ને એમાં મહેનત કરો એટલે મજા આવશે. મહેનત મજા દે ને દે. ખેડૂત મહેનત ન કરે મજા ન આવે. આ સાહેબ ડાયરેક્ટર સાહેબ મહેનત ન કરે મજા ન આવે. આ સ્વામીજી રહ્યા એ મહેનત ન કરે મજા ન આવે. ભલે એ ટેબલ વર્ક હોય, ડેસ્ક વર્ક હોય, ફિલ્ડ વર્ક હોય, કોઈ પણ પ્રકારનું વર્ક હોય, તો મહેનત કરો. જેમ મહેનત કરશો એમ મજા આવે રાખશે. એની ગેરંટી છે મારી બાપુ. તમે જે સબ્જેક્ટ પકડો, જે ફિલ્ડ પકડો, એમાં તમે મહેનત કરો અને તમને મજા ન આવે ને તમે કયો તમારું ખાડું ને મારું માથું. અને બીજું એવું ને એવું વાલ કરો, એમાં એવી મજા આવશે. કેમ કે હોટું લગાડવાના, માઠું લગાડવાના, ગુસ્સો કરવાના, ક્રોધ કરવા, નફરત કરવાના ઘણા બધા કારણો અવેલેબલ છે. એ થોડા છે, ઓછા. વાલ કરવાના જાજા. અને એટલું પૂરતું નથી કે હામો માણસ છે અને આપણી હામો વાલથી જોવે છે, પ્રેમથી જોવે છે, પ્રેમથી બોલાવે છે. એ એને બથ ભરી જવા પૂરતું છે ભાઈ. અને એ જેમ કરશો, જો તમે કોક આરે બાત નફરત કર, ઝઘડો કર, એટલે તું ઉદ્વેગ મારીશ. હે તને એમ આને હું આમ કરી નાખું, તેમ કરી નાખું, પ્રપંચો થાય, પછી ગુસ્સો આવે. એટલે એ એટલો ટાઈમ તમે ઉદ્વિગ્ન અવસ્થામાં ચિતરીએ, જેને ગીતામાં ના પાડી. ગીતાજીમાં મને એટલી ખબર પડી, ભગવાને ના પાડી ડખો ન કરવો. અને બીજું ઈ કીધું તો મોજ કરવી, છકી ન જવું. દુખે શું ને દ્વિગ્નવના સુખે શું વિગત સ્પૃહ. મોજ આવે ને તે મોજ જ કરી લેવી, એને વાલ કરી લેવું. અને વાલ કરશો ને તો છકી નહીં શકો, અને વાલ કરશો ને તો તમે ઉદ્વિગ્ન નહીં થાવ. એટલે બહુ નફરતો ન પાડવી, બહુ લપ ન કરવી, ક્યાંય ડખા ન કરવા. બને નહીં આ રામ રામ કરી, હસતું મોઢું રાખી વાલ કરી લેવું. અરે ગાળ દેવી તોય પ્રેમથી દઈ દેવી. અને માની લ્યો ભાઈ માણસ છીએ, હું આ બધી ઉપદેશ કરું, મારથી એ ગુસ્સો થઈ જાય કોક વાર, તો પણ પછી બથ ભરીને કહી દેવું, બાપા ભૂલ થઈ ગઈ, મારો મૂડ નતો હરખો, પણ તું જવા દે, હવે તું પૂરું કર, માફ કરી દે. એવું કરીએ તો મજા આવે રાખે. આનાથી ઊંધું કરીએ, મહેનત ન કરીએ તોય મજા ન આવે, વાલ ન કરીએ તોય મજા ન આવે. મહેનત કરો, વાલ કરો, એટલે મજા જ આવે રાખે. ખૂબ ખૂબ આભાર વિરલભાઈ. હજી તો ઘણી વાતો કરવી છે, પણ સમયની પાબંદી હંમેશા નડશે. અને છતાં ફરી ક્યારેક મળીશું, આ વાર્તાને આપણે અહીંથી આગળ વધારશું. અને ત્યાં સુધીમાં જિંદગીની વાર્તા પણ ઘણી આગળ વધી ગઈ હશે, તો ત્યારે બીજી વાતો કરીશું. ત્યાં સુધી ઘણા અંક જોયા અને ઘણા અંક બાકી, સફર તો સદાય અધૂરી રહે છે. છું ચિરકાળ તોય હવે આવનારા, અનાગતને છોડ ઊંચું પડદો ઉઠાવો. તો બસ પડદો ઉઠી ચૂક્યો છે. આ કાર્યક્રમના એક પછી એક મણકા આવતા જતા રહેશે અને આપણે આવા જ વ્યક્તિત્વોને મળીશું. વિરલભાઈના વ્યક્તિત્વને કદાચ આપ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ સફળ રહ્યો હશે એવી મારી અંતરની અભિલાષા છે. અને બસ ફરીથી મળીશું એક આવા જ ઉમદા વ્યક્તિત્વ સાથે, અને એમની સાથે પણ ચર્ચા કરીશું જીવનની. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું. આવજો.